જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલા અનુસંધાને વેરાવળ શહેરમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ ભીડભાડવાળી જગ્યામાં ચેકિંગ કરતી વેરાવળ સિટી પોલીસ. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલો થયેલ હોય અને ગીર સોમનાથ જિલ્લામાં Z+ સુરક્ષા ધરાવતું સોમનાથ મંદિર આવેલ હોય, જેથી વેરાવળ રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશને જરૂરી ચેકિંગ રાખી તકેદારી રાખવા જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા સાહેબ તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક VR ખેંગાર સાહેબ દ્વારા સૂચના થઈ આવેલ હોય, જે અનુસંધાને આજરોજ વેરાવળ સિટી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર HR ગોસ્વામી તથા BDDS સ્ક્વોડ ગીર સોમનાથ સાથે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે RPF તથા GRPF સાથે સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જાહેર જનતા જો પણ સંદેશો આપવામાં આવ્યો હતો કે જો કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ જણાય આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરશો. રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ.